એ જ વ્યક્તિને સન્માનની જરૂર પડે જેનું માન ના હોય. સન્માન કોને જોઈએ? જેનું માન ના હોય ને. અને માન સન્માન કોને જોઈએ? જેને જીવનની અંદર કંઈક અભિલાષા હોય કોઈ પાસેથી. સ્વામી વિવેકાનંદજી નીચે બેઠા એટલે કોઈએ પૂછ્યું તમે નીચે કેમ બેઠા છો? તો કે નીચે બેસવામાં જે મજા છે ઉપર બેસવામાં નથી. તો કે શું કામ? તો કે ઉપર બેસેલો માણસ ક્યારેક ને ક્યારેક પડી શકે, પણ નીચે બેસેલો માણસ ક્યારેય ના પડે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે સન્માનની વધારે પડતી આશા ક્યારેક ને ક્યારેક અપમાનિત થઈ શકે છે, પણ જેને જીવનના સન્માનની અભિલાષા જ નથી એના જીવનમાં માન ને અપમાનનો કોઈ મતલબ, કોઈ હરકશોક નથી. એટલે માન સન્માન મળે કે ના મળે, તમે સહજ અને સરળ હશો, અભિલાષા નહીં હોય સન્માન મેળવવાની, તો અપમાન એક દિવસ થઈ જશે ને તોય આપણાને લાગી નહીં આવે. રોજ જેને મરચા ખાવાની ટેવ હોય અને અજાણી જગ્યાએ જાય ને મરચા ખાય તો એને તકલીફ પડે? ના પડે. સ્વાભાવિક છે કે રોજ ખાય છે, રોજની સ્વાભાવિકતા છે એની. એમ જેને જીવનની અંદર માન સન્માનની અભિલાષા ઈચ્છા ના હોય ને એને અપમાન થાય ને તો ફેર ના પડે કઈ.